પહેલી વખત મામી આવ્યા ને એટલે એને પનીરનું શાક બનાવી ખવડાવું. જેટલા મહેમાન આવે ને એટલા પનીરનું શાક ખવડાવવાનું, બીજું કઈ શાક જ નહીં બનાવતા આવડતું. જેટલા મહેમાન આવે ને પનીરનું શાક ખવડાવી દે, બીજું કઈ બનાવતા નથી આવડતું. ના બધું આવડે પણ હે ને બધું બનાવવાનું કંટાળે એટલે પનીરનું શાક ને રોટલી બનાવી કાઢે. સાદામાં સાદું ને એમ જીક લાગે કે ના એસ્થેટિક કેવું જ હોય કે મેં બનાવ્યું તો મારે જ બનાવવાનું હોય ને. જો અહીંયા ખોવાને હા મારે સમજો કીશો હા મારે સમો હવે પાછી કેદી આવીશ? અમારા બેનને અમે છે ને ખાલી અમારા બેનને એક નવી ચા પાણી પાઈ દીધું. અમારા બેનને હાંસવાના કા બેન આને શું ને ચા પાણી પાણી કરવાનું છે, આને કાંઈ ચા પાણી પાવા નથી આપણે. એટલે અમારા બેનને અમારે જો ભાણી આવ્યા છે નાના એની માટે દૂધ બૂધ દીધી તૈયાર કરી નાખ્યું છે. જો આ દેહ હાલો મારી યુટ્યુબ ફેમિલી ખાસ કરીને તમે બધા મજામાં જશો તો મજામાં જ રહેવાનું. તો મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ને આજ આપણે ઘરે ભાઈ ખાસમાં ખાસ એવા કાઠિયાવાડ દેશમાંથી મહેમાન આવી રહ્યા છે. તો કોણ આવે છે હું તમને બતાવી એટલે કન્ટિન્યુ મારા બ્લોગમાં બને રહીએ. આજ આપણે ફેમિલી બ્લોગ ઘરે ને ઘરે જ હું તમને મસ્ત બ્લોગ બતાવવાનો છું. શું આપણે જમવાનું બનાવવાનું છે, શું આપણે પ્રોગ્રામ કરવાનો છે. તો મારી વાલી તો જો અત્યારથી ભાઈ રસોડામાં પેક થઈ ગઈ છે. ને આજે હું બનાવવાનું છે ને એ બધું એને વહીવટ કરવાનો છે. અત્યારથી ઘસાર ધાણા ચાલુ કરી દીધી છે ને રસોડામાં હટવાય છે. વાગ્યા છે હાનના 6:30 થઈ ગયા છે અને મહેમાન છે ને ભાઈ રસ્તામાં છે ને અમારા વાલીને ટેન્શન વધતું જાય છે. ટેન્શન આવી ગયું છે ને તો ભાઈ રોજ માટે શું છે આપણા ઘર પરિવારમાં 5 જણા છીએ. ફેમિલીમાં 2 છોકરા છે, એક મારી છોકરી છે અને એક મારી વાલી ને એક હું, એટલે ટોટલ અમે 5 જણા છીએ. તો ખાસ કરીને આજનો બ્લોગ છે ને ભાઈ કન્ટિન્યુ મજા આવે એવો બનવાનો છે. એટલે ખાસ કરીને મારા બ્લોગમાં બનાવી દેજો. આજ મજા એવી મજા આવવાની છે કેમ કે મહેમાન આવે છે અને તમે બધા એને ઓળખતા હશો. ખાસ કરી એવા મહેમાન એને તમને મુલાકાત કરવાની છે. તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી દેજો. અને મારું બેનર જોઈને તમને ખબર તો પડી જ જાય થંબનેલ જોવો એટલે કે કોણ મહેમાન છે, પણ છતાંય તમને કહું છું. તો ભાઈ આજ તો છે ને કેટલી બધી રોટલી બનાવવાની છે અમારે વાલીને, એટલે અમારે વાલી આજ થાકી જવાની છે ને આમે એને મજા તો છે નહીં કેમ કે આજે એને રજા પાડી હતી. તો આજે થાકી જવાની છે. તો આમ લોટ બાંધ્યો છે. જો હજી તો પિંડા બાંધવાનું ચાલુ છે. આજ કેટલા જણાનું છે આજે? ખોરાક થોડા કહેવાય, હવે ખાવા તો જોવે જ ને. 15 રોટલી ખાવાવાળા માણસ હવે મારે એને 3-4 રોટલી જોવે બેન. આશે ને 20 રોટલી ખાય ભાઈ આપણે હવે છે ને 100-7 રોટલી જોવે ભાઈ, બરોબર. એટલે આમાં શું છે કે મહેમાન આવે છે ને મહેમાન એવા છે કાંડા પડી જાય તો એ નહીં 4-5-8 રોટલી તો જોઈ જ જાય. એટલે મહેમાન હાટો ને મારી હાટો આ ખાસ જો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. આજે હું ખાવામાં બને ને હું તમને ખાસ બતાવી. આ તો આ છે ને વજન તો ભૂલાઈ જાય છે ભૂલાઈ જાય ને. આ સિરિયલ વિરિયલમાં બધે રજા કે હા જે કઈ ન મેળાવે ભાઈ સપોર્ટ સિસ્ટમ જ બંધ. ચાલો હું આગળ તમને બધા કહેતો ને ખાસ મહેમાન આવવાના છે. કોણ મહેમાન છે તમને ખબર છે? હે દેહમાં તો આ ખાસ મહેમાન આવી જાય પણ ચા પાણી તો કંઈ પીતા નથી. તો અમારા બેનને અમે છે ને ખાલી અમારા બેનને એક નવી ચા પાણી પાઈ દીધું. અમારા બેનને હાંસવાના કા બેન આને શું ને ચા પાણી પાણી કરવાનું છે, આને કાંઈ ચા પાણી પાવા નથી આપણે. એટલે અમારા બેનને અમારે જો ભાણી આવ્યા છે નાના એની માટે દૂધ બૂધ દીધી તૈયાર કરી નાખ્યું છે. જો આ દેહ ના હોય ને એને બધાને દૂધ પીવાના એવા હોય, આપણે અહીંયા હોય તો કોઈ પીવે નહીં, પણ આ દેહના મહેમાન આવે ને એટલે ભાણીએ દૂધ બૂધ આપી દીધું છે. અમારે જો બે આ જમ્પર આવી ગયા છે એટલે ખાસ કરીને આમ તો રાવણ દેવ છે એટલે બહુ જાજો કહેવાય નહીં, બરોબર. હા પાછું એને બેનને જ બહુ લાગશે પાછું કઈ લે ને આમ કરશે એમ. ભાઈ તારા ભાઈને કાંઈ એમ કીધું નથી, ટેન્શન લેમાં તું. હા જ્યારે એમ કે અમે આવીએ છીએ અત્યારે ઠેઠ આવ્યા બોલો 8 વાગી જાય બોલો આરતી થઈ ગઈ. શું નામ છે તારું? કૃષ્ણ. એટલે વાત સરસ નામ છે. આશીષ ચોકલેટ લેતો આવ્યો તો કૃષ્ણ હાટો. આશીષ આ કૃષ્ણને શોખ આમ ફોટો પાડે એમ તો હતો. એટલે વાહ કેટલી ચોકલેટ ખાવી તારે? હા તો દાદા શું કરે? દાદાને ફોન બોન આવે કે નથી આવતો? દાદાનો ફોન આવે? તારા પપ્પાનું નામ શું છે? ખન્નાભાઈ નામ છે. તારા મમ્મીનું નામ? હે એવું? હા દાદાનું નામ?
દાદા પછી કાકાનું નામ અરવિંદ કાકા અરે વાહ સરસ આવડે હો બોલતા. હાલે આ મોટી છોકરી મહેમાન થોડા હે કઈ તો હું કોણ છે? મામા આવ્યા. તારા મામા આવ્યો પણ તું તારે વારો આવી ગયો ને. મારે એમ બી રસોડે જ હોય. એવું જ હોય તો હું કે મેં બનાવ્યું. તો મારે જ બનાવવાનું હોય ને. જો ભાઈ રોટલી મોટલી ગમે તે મૂકી. હોય તો મારે જ બનાવવાનું. આમાં શું મૂકવાનું છે આમાં? એમાં છે ને પનીર ફ્રાય કરું. પનીરને ફ્રાય કરવાની છે અને મહેમાન એના મામાની આવ્યા છે. મામા છે આજ તો પહેલી વાર એના મામી પણ આવ્યા છે હારે. પહેલી વખત મામી આવ્યા ને એટલે એને પનીરનું શાક બનાવી ખવડાવું. જેટલા મહેમાન આવે ને એટલા પનીરનું શાક ખવડાવવાનું. બીજું કઈ શાક જ નહીં બનાવતા આવડતું. જેટલા મહેમાન આવે ને પનીરનું શાક ખવડાવી દે, બીજું કઈ બનાવતા નથી આવડતું. ના બધું આવડે પણ હે ને બધું બનાવવાનું કંટાળે એટલે પનીરનું શાક ને રોટલી બનાવી કરે. સાદું ને એમ જીક લાગે કે ના એસ્થેટિક. તો જો અમારા મેડમ જો બધું આવું કરે. અમારા મેડમ છે ને કાંદા બંદા કાપવા બેસી ગયા છે. એમ ભાઈ આવ્યો છે આજ તો મોટું તો પાટી હતા વિડીયો. આજે એનો ભાઈ આવ્યો છે ભાઈ એનું મોટું. સરસ મજાનું ભાઈ પનીરનું શાક મૂકી દીધું છે. એક બાજુ પનીર બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ શાક બાક મૂકી દીધું છે મસ્તનું. અને મહેમાનને આપણે છે ને બધા ઉપર લઈને આવી ગયા છે. પનીર બનીરનું ફ્રાય થઈને મુકાઈ ગયું છે. કાજુ છે, પનીર છે, ફ્રાય થઈને તૈયાર કરીને મૂકી દીધું. કે એકવાર એમ કહી જાય કે આપણે એવું કંઈ ખોટું માથે રેત લેવું નથી. આ બનાવ્યું છે ભાઈ એની દીદી અને અમારે છે ને એને મામા હાટું બનાવ્યું છે. મામા એને વાતું કરે છે ને બધા વહી ગયા છે ધાબા પર ખુલ્લી હવા ખાવાના. આ છે ને રસોઈયા હોય ને એને જ અંદર રહેવાનું હોય એટલે મારે રસોઈ હોય એટલે મારે અંદર રહેવું પડે. બરાબર. ખાસ કરીને છે ને જો ખાવામાં આમ જોઈ દો માણસ પ્રમાણે તો ખાવાનું બનાવવું પડે ને એટલે કલે જઈ મસ્ત જઈ જાય. મહાકાળી માને કે મને હારી કરી દીધો હાવ બસ વાહ. કીસું તો બહુ ડાઈ છે હો. તો ભાઈ સરસ મજાનું જમવાનું તૈયાર કરી નાખ્યું છે. કેમ કે અમારા રાવળ જે કુળના રાવળ છે ને ઘનશ્યામભાઈ આવેલા હતા દેહમાલી અને અહીંયા આવે છે ને ભાઈ કામ કરવા આવ્યા છે. સરસ મજાનું કામ કરે છે ને એને પોતાનું છે ને કારખાનું હાલે છે અરવિંદભાઈનું. તો બંને ભાઈ સાથે મળી અને એક કારખાનું ચલાવે છે. આપણે જે સિક્વન ડાયમંડ આવે ને એનું ઝરખંડ ડાયમંડ ને એવું બધું હાડીયું બનાવે છે. તો ઘનશ્યામભાઈ આપણે ઘરે આજ પહેલી વાર આવ્યા સુરત અહીંયા એટલે પહેલી વાર જ આપણે ઘરે આટો મારવા આવ્યો છે અને આપણે એની માટે છે ને સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું. જો એની થાળી બાળી ભરી દીધી છે ને આજ તો કેમ કે ખાસ મારી બેન પણ હારે આવેલા છે. કેમ કે પહેલી વાર જ મારે ઘરે તો આવ્યા છે એટલે અમારે એક બગડાણાથી અમારા ભાઈઓ છે મહેમાન છે એ પણ અમારે હારે અહીંયા આવેલા છે. રિંકલબેન નામ છે ને સરસ મજાનું એ પણ ડાયમંડનું હારે કામ કરે છે ને એ બધા દેહમાલી હારવાર આવ્યા છે એટલે આપણે ઘરે ખાસ જમવાનું હતું. તો જમવાનું આપણે સરસ મજાનું આપણી થાળીમાં જુઓ પનીરનું શાક છે, ભૂંગળા છે, પાપડ છે, એવું બધું તળી રોટલી બોટલી મરસા બરસા તળી મસ્ત બનાવી દીધું છે. અને આ ભાઈને તો તમે ઓળખો જ છો કાયમ માટે અમારે હારે હોય જ તે. જો અમારા ભાણિયા ભાઈ છે હા બરોબર. તું એલા બધાને પહેલા કેમ જમવા બેસી ગયો? અમારા કિસ્સો આવ્યો છે માતાજીને પગે લાગતી છે ને જ તારો ફોટો પડે છે હો પછી કહેતી નહીં. હા અમારા વાલી જો બધાને હેન્ડલિંગ કરે છે બધાનું. હવે સરસ મજાનું જમી લઈએ બધા અને ખાસ કરીને આ બ્લોગમાં સારું લાગે તો લાઈક કોમેન્ટ ને શેર કરી દો. નવા જોડાવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ. ત્યાં સુધી બધાને જય માતાજી. ચાલો આમ આમ મારે આમ આપજો. હા મારે સમજો કીશો હા મારે સમો હવે પાછી કેદી આવીશ? હા કીશું કેદી આવી તું? હવે જો ભાઈ મહેમાનને આપણે છે ને રોકવાની તાણ તો બહુ કરી છે પણ હવે છે ને આ મહેમાન ઉતાવળ આવ્યા છે અને પહેલી વાર આવ્યા છે ને એટલે હવે બહુ તાણ નથી કરવાની. એનું કારણ છે કે રસ્તો અજાણવો પડે છે. અગર પછી રાતે પાછા છે ને આ બી હે ને મારી એકલા મૂકવા જવા પડે છે બરોબર. તો ઠેઠ મૂકી છે ને એટલે ઉપાધિ લઈને ગાડી કઈ લાવેલા છે ખબર? 2 વ્હીલ છે ને એટલે ઉતાવળ કરાવી. અગર તો કઈ વાંધો નથી. ધોડો ભાઈ બધા ધોડો. હવે
તો ભાઈ ગાડી તૈયાર કરી નાખી છે ને હવે છે ને ઘનશ્યામ દેવ ને બધા ઉપડ્યા છે હવે, કેમ કે એક ગાડીમાં 5 જણા છે નાના મોટા થઈ, આખું ફેમિલી આવેલું છે. એટલે જો દિવસે કેમ કે રોકવા નથી, કેમ કે એકલા છે અરે નગર પાસે મારે છે ને બીક લાગે તો મારે મૂકવા જવા પડે. જય માતાજી ભાઈ. હવે સારું હાલો.